હાલ દિલ્હી જંતર મંતર ખાતે સોનમ વાંગચુક છેલ્લા 18 દિવસથી ભારતની અંદર શિક્ષણ નીતિને સુધારવા માટે અસંખ્ય પેપર લીક થવાના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેની અંદર શિક્ષણ નીતિને સુધારવા અર્થે આ ભાજપ બેરીમૂંગી સરકાર સામે છેલ્લા 18 દિવસથી આમરણ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। ત્યારે ગુજરાતની અંદરથી ખેડૂત સેવા સંગઠન ગુજરાતે સંપૂર્ણપણે આ સોનમ વાંગચુક અને એમની ટીમને સમર્થન કર્યું છે। ગુજરાતભરના તમામ વિદ્યાર્થીગણ, યુવા વર્ગને એક હાકલ કરવામાં આવે, અપીલ કરવામાં આવે કે આજ તમે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અભ્યાસ કરો છો, પરંતુ આ સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે તમને નોકરી આપી શકે। અસંખ્ય વાર પેપર ફૂટે, અસંખ્ય વિદ્યાર્થી આત્મહત્યા કરે તો ક્યાંક ને ક્યાંક યુવા વર્ગે આત્મા જગાડી આપણી માટે લડત આપી રહેલા આ સોનમ વાંગચુકને સમર્થન આપી શક્ય હોય તો દિલ્હી પણ આ આંદોલનની અંદર જવા હું અપીલ કરું છું। ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ આગામી તારીખની 20 તારીખે દિલ્હી જવાના છે। જે પણ વિદ્યાર્થીઓએ આ આંદોલનની અંદર ન્યાય માટે, સંવિધાનિક હક મેળવવા માટે આંદોલનનો ભાગ બનવું હોય અને ન્યાય માટે લડત લડવી હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર નીડર બનો, લીડર બનો, પૂરી તાકાતથી આપણા ન્યાય માટે લડવા માટે અમારો સંપર્ક કરો। ફરીવાર આ દેશની અંદર શિક્ષણ નીતિ ખૂબ ખાડે ગઈ છે। અસંખ્ય સરકારી સ્કૂલો બંધ થઈ છે, પ્રાઇવેટીકરણ કરી સ્કૂલે આજે અસંખ્ય એવી પ્રાઇવેટ સ્કૂલોએ શિક્ષણનો વ્યાપાર ખોલ્યો છે। ત્યારે અસંખ્ય વિદ્યાર્થીઓએ પેપર લીક થવાના કારણે જ્યારે આત્મહત્યા કરી છે, એ લોકોના આત્માના શાંતિ અર્થે, શિક્ષણ નીતિ સુધારવા અર્થે આજે અમે દેશના શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેવા માટે કેટલા દિવસથી 18 દિવસથી આજે સોનમ વાંગચુક પોતાને અન્ન જળનો ત્યાગ કરી માત્ર ને માત્ર ન્યાય માટે બેઠા છે। તો દેશના તમામ નાગરિકોએ ને હું હાકલ કરું છું કે આ લોકોને સમર્થન કરો, ન્યાય માટે પૂરી તાકાતથી આ આંદોલનની અંદર જોડાવ અને શિક્ષણ નીતિને સુધારો।